સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં 2008 બ્લાસ્ટ કેસમાં આજે હાઈકોર્ટમાં સુનાવણી થશે। આ કેસની આજે હાઈકોર્ટમાં સુનાવણી, જ્યારે ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત, ત્યારે 38 દોષિતોને ફાંસીની સજા યથાવત રાખવામાં આવી। આ સમગ્ર મામલે હવે હાઈકોર્ટ દ્વારા સુનાવણી કરવામાં આવી। મૃતકોને 10 લાખનું વળતર આપવા આદેશ આપવામાં આવ્યો, જ્યારે ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો। હાઈકોર્ટ દ્વારા આ મામલે સુનાવણી કરવામાં આવી। 2008નો જે બ્લાસ્ટ કેસ હતો તે મામલે હાઈકોર્ટમાં આજે સુનાવણી હતી અને હાઈકોર્ટ દ્વારા સુનાવણી કરવામાં આવી, જ્યારે ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો। 38 દોષિતોને ફાંસીની સજા યથાવત રાખવામાં આવી। સમગ્ર મામલે 38 દોષિતોને ફાંસીની સજા મળશે। મૃતકોને 10 લાખનું વળતર આપવા પણ આદેશ આપવામાં આવ્યો। ટ્રાયલ કોર્ટનો ચુકાદો હાઈકોર્ટે યથાવત રાખ્યો। હાઈકોર્ટ દ્વારા આજે સુનાવણી કરી ચુકાદો યથાવત રાખવામાં આવ્યો। વિશેષ કોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો। ટ્રાયલ કોર્ટનો ચુકાદો હાઈકોર્ટે યથાવત રાખ્યો। 38 દોષિતોને ફાંસીની સજા મંજૂર કરવામાં આવી। 38 દોષિતોને ફાંસીની સજા યથાવત રાખવામાં આવી, ત્યારે મૃતકોને પણ 10 લાખનું વળતર આપવા ખાસ આદેશ આપવામાં આવ્યો। ઈજાગ્રસ્તોને 1 લાખનું વળતર આપવા પણ આદેશ આપવામાં આવ્યો। 2008 બ્લાસ્ટ કેસનો જે મામલો હતો તેમાં આજે સુનાવણી કરવામાં આવી। હાઈકોર્ટ દ્વારા સુનાવણી કરવામાં આવી, જ્યારે ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો। 38 દોષિતોને ફાંસીની સજા જાહેર કરવામાં આવી। 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ હતો, જેમાં હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો છે। અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે દેશના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે 38 આરોપીઓને ફાંસીની સજા ફટકારી છે। આ સાથે જ 11 આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની કેદ ફટકારવામાં આવી। ફાંસીની સજાની પુષ્ટિ માટે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અરજી હતી, ત્યારે 38 આરોપીઓ પણ નીચલી કોર્ટની સજા સામે હાઈકોર્ટ ગયા હતા। 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો મામલો સામે આવ્યો, જેમાં હાઈકોર્ટ દ્વારા આજે સુનાવણી કરવામાં આવી। હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો છે અને એક સાથે 38 આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી। ત્યારે 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 38 આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી। 11ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી। ટ્રાયલ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટ દ્વારા યથાવત રાખવામાં આવ્યો। ઐતિહાસિક જજમેન્ટ આપવામાં આવ્યું। આ સાથે જ મૃતકોને 10 લાખનું વળતર આપવા પણ ખાસ આદેશ આપવામાં આવ્યો। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા વિશાલ મહેતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે વિશાલ, 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટનો જે કેસ હતો તેમાં ટ્રાયલ કોર્ટનો ચુકાદો હાઈકોર્ટે યથાવત રાખ્યો છે અને ઐતિહાસિક ચુકાદો સામે આવ્યો છે, શું કહેશો? જે સમગ્ર મામલો જે છે આ એક સિરિયલ બ્લાસ્ટ એટલે કે અત્યાર સુધીના ગુજરાતમાં થયેલા સૌથી મોટા આતંકવાદી હુમલાનો આ મામલો છે। આ મામલાની અંદર જે રીતે 21 જગ્યાએ બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા હતા અને આ કેસની અંદર 38 દોષીઓને જે ટ્રાયલ કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી, તેમાં જે ભોગ બનનાર છે, જે આરોપીઓ છે, તે લોકો હાઈકોર્ટમાં ગયા હતા અને હાઈકોર્ટમાં તે લોકોએ પોતાની અપીલ એટલે કે અરજી દાખલ કરી હતી। તે દરમિયાનમાં હાઈકોર્ટમાં જે આજે કેસમાં જે સુનાવણી કરવામાં આવી છે તેમાં સૌથી મહત્વનો ચુકાદો આવ્યો છે કે 38 દોષીઓની ફાંસીની જે સજા છે તે યથાવત રાખવામાં આવી છે। મૃતકોને 10 લાખનું વળતર આપવાના જે આદેશ છે તે કરવામાં આવ્યો છે। ઇજાગ્રસ્તોને 1 લાખનું વળતર આપવામાં આવશે અને વિશેષ કોર્ટનો ચુકાદો છે તેને યથાવત રાખીને હાઈકોર્ટે એક બીજો નવો માઇલસ્ટોન સ્થાપિત કર્યો છે। સૌથી મહત્વની વાત છે 2008 કે 26 જૂન 2008ના રોજ જે બ્લાસ્ટ થયો હતો તે બ્લાસ્ટને લઈને સમગ્ર મામલો સામે આવ્યો છે। તે મામલાની અંદર હાલમાં હાઈકોર્ટમાં જે સુનાવણી થઈ તે સુનાવણીની અંદર સૌથી મહત્વનો ચુકાદો કહી શકાય, જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો અને તેની અંદર હાલમાં હાઈકોર્ટે આજે 38 લોકોની જે ફાંસીની જે વાત છે તે જે ટ્રાયલ કોર્ટની જે નિર્ણય હતો તે નિર્ણયને યથાવત રાખ્યો છે। તારીખ 26 જુલાઈ 2008ના રોજ થયેલા આ ઘટનામાં અમદાવાદનું હચમચી ગયું હતું। સમગ્ર ગુજરાતની અંદર આ જે મામલો હતો તેને લઈને જગ્યાએ જગ્યાએ ક્યાંક જ્યાં લોહીની નદીઓ જોવા મળતી હતી, ક્યાંક લોકો પરેશાનીમાં હતા। આ સમયમાં જ્યારે 26 જુલાઈ 2008નો જે આ સિરિયલ બ્લાસ્ટનો જે મામલો છે તેમાં આજનો જે
દિવસ હતો તે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ હતો. તમામ જનતા છે તેની નજર આ હાઈકોર્ટના ચુકાદા પર હતી, પણ અંતિમ હાઈકોર્ટનો જે ચુકાદો છે તે આવી ગયો છે અને તે તમામ જે લોકો જે કસૂરવારો હતા તે તમામ કસૂરવાર લોકોને હાઈકોર્ટે જે 38 લોકો હતા તે તમામને ફાંસીની સજા બરકરાર રાખી છે. સાથે જ જે વળતરની વાત છે તે વળતરની વાત પણ અત્યારે હાલમાં હાઈકોર્ટે જણાવી છે કે જે લોકોને વળતર આપવાના છે તે પણ વળતર આપવા પડશે. ફાંસીની સજાની જે વાત છે તેની અંદર પુષ્ટિ કરીને હાઈકોર્ટે આગળ જે દોષીઓ છે તેને જે સજા આપી છે તેના કારણે હવે આગામી સમયમાં શું થાય છે તેના પર સૌની નજર છે. પરંતુ સૌથી મહત્વની વાત કે હાઈકોર્ટે તમામ 38 ફાંસીની સજા છે તે યથાવત રાખી છે અને જે ટ્રાયલ કોર્ટનો ચુકાદો છે તેને યથાવત રાખ્યો છે. ક્રીના. હજી વિશાલ, બિલકુલ આપનો આભાર. ત્યારે હાઈકોર્ટ દ્વારા ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. મહત્વનો આ ચુકાદો સામે આવ્યો છે. 38 આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી. આ સાથે જ 11ને આજીવન કેદ કરવામાં આવી. જ્યારે ટ્રાયલ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટ દ્વારા યથાવત રાખવામાં આવ્યો. ઐતિહાસિક જજમેન્ટ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યું. 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટનો જે આ સમગ્ર મામલો હતો તેમાં હાઈકોર્ટ દ્વારા હવે ચુકાદો આપવામાં આવ્યો. 38 આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી, જ્યારે 11ને આજીવન કેદ કરવામાં આવી. આ સાથે જ ઈજાગ્રસ્તોને 1 લાખનું વળતર ચૂકવવામાં આવશે. રાજ્યની અંદર સૌથી મોટા જે સમાચાર છે 2008ની અંદર જે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ 14 જગ્યાઓ પર કરવામાં આવ્યા હતા. આ તમામ જે આરોપીઓ છે તેને વિશેષ કોર્ટ દ્વારા જે તમામ જે સજા જે રાખવામાં આવી હતી તે પૈકી 38 લોકોને જે ફાંસીની સજા અને 11 લોકોને ઉમ્ર કેદની જે સજા છે તે હાઈકોર્ટે પણ યથાવત રાખી છે. જે પ્રમાણે હાઈકોર્ટે જે નિર્ણય લીધો છે કે ભૂતકાળની અંદર જે ખૂબ જ ગંભીર અને 56 લોકોના જીવ લેનારા જે લોકો છે, આતંકીઓ છે, ખાસ કરીને આ તમામ જે આતંકીઓ છે તેને ફાંસીની સજા યથાવત રાખવામાં આવી છે. સેશન્સ કોર્ટના ચુકાદાને આ તમામ જે લોકોએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને સરકારે પણ આ મામલે જ્યારે ફાંસી છે તેને લઈને નિર્ણયને જે છે તે વાત કરી હતી, ત્યારે આ જે નિર્ણય છે તે યથાવત હાઈકોર્ટ દ્વારા રાખવામાં આવ્યો છે. આ સાથે જે ઈજાગ્રસ્તો છે, તમામ જે ઈજાગ્રસ્તો છે તેને 1 લાખ રૂપિયા વળતરની વાત કરવામાં આવી છે અને સાથે જે મૃતક પરિજનો છે તેને 10 લાખ રૂપિયા વળતર આપવાની પણ વાત કરવામાં આવી છે. સાથે આ 31 માર્ચ 2027 સુધીમાં આ તમામ જે ફંડ છે તે મૃતક અને ઈજાગ્રસ્તના પરિવારને આપી દેવાની વાત પણ હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવી છે. એટલે કે ખૂબ જ સારો ચુકાદો છે અને સાથે આગામી દિવસોમાં આ તમામ જે લોકો છે તેને ફાંસીની સજા થશે અને 11 જે લોકો છે તેઓને આજીવન કારાવાસની સજા કરવામાં આવી છે. મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે હાઈકોર્ટ દ્વારા જે આ ચુકાદો આપવામાં આવ્યો છે, ઐતિહાસિક ચુકાદો સામે આવ્યો છે. 38 આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી. આ સાથે જ 11ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો આ સમગ્ર મામલો છે. ત્યારે ટ્રાયલ કોર્ટના ચુકાદાએ હાઈકોર્ટમાં યથાવત રાખવામાં આવ્યો. હાઈકોર્ટમાં આજે સુનાવણી હતી અને હાઈકોર્ટ દ્વારા આજે નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ટ્રાયલ કોર્ટનો ચુકાદો હાઈકોર્ટે યથાવત રાખ્યો છે. 38 દોષિતોને ફાંસીની સજા યથાવત રાખવામાં આવી, જ્યારે 11ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. આ સાથે જ આ ઘટનામાં મૃતકોને 10 લાખનું વળતર આપવા પણ આદેશ આપવામાં આવ્યો. ઈજાગ્રસ્તોને 1 લાખનું વળતર આપવા આદેશ આપવામાં આવ્યો. ઇતિહાસમાં પહેલીવાર એક સાથે 38 આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી. ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો. ટ્રાયલ કોર્ટનો જે ચુકાદો હતો તે હાઈકોર્ટ દ્વારા હવે યથાવત રાખવામાં આવ્યો. 38 દોષિતોને ફાંસીની સજા યથાવત રાખવામાં આવી. 2008માં આ જે ઘટના બની હતી અમદાવાદ ખાતે સિરિયલ બ્લાસ્ટ કેસ હતો, જેમાં આખરે હાઈકોર્ટ દ્વારા સુનાવણી આપવામાં આવી. ઈજાગ્રસ્તોને પણ 1 લાખનું વળતર આપવા ખાસ આદેશ આપવામાં આવ્યો, જ્યારે મૃતકોને 10 લાખનું વળતર મળશે. 2008 બ્લાસ્ટ કેસમાં સુનાવણી કરવામાં આવી. હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો છે.